કિસાન બચાવો યાત્રા આમ આદમી પાર્ટી દ્વારા જે અત્યારે ગુજરાતમાં કાઢવામાં આવી રહી છે 108 દિવસની ગુજરાતના ખેડૂતો માટેની જેલ બાદ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના ખેડૂતો વચ્ચે જવાનો આ એક પ્રથમ પ્રયાસ છે। સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા આજે રાજકોટ ખાતે પહોંચી છે। આજે રાજકોટ ખાતે મારી સાથે અહીંયાના તમામ પદાધિકારીઓ માનની અજીતભાઈ હોય, શિવલાલભાઈ હોય અને તમામ પદાધિકારીઓ આજે ઉપસ્થિત છે। અહીંયાના અમારા શહેરના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો તમામ ઉપસ્થિત છે। આજે રાજકોટની અંદર આ યાત્રા તાલુકાની અંદર અને અલગ અલગ વિસ્તારોની અંદર પરિભ્રમણ કરશે, ચોપાલ બેઠકો થશે, રાત્રિ સભાઓ થશે, જેમની અંદર વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છે। અત્યાર સુધીની આ યાત્રાની અંદર સૌરાષ્ટ્રના અનેક પોર્શનમાંથી આ યાત્રા પસાર થઈને આવી છે, જેમાં મોટા ભાગની અંદર ખેડૂતોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને એમના પ્રાણ પ્રશ્નો, એમના જે સ્થાનિક પ્રશ્નો છે મુદ્દે ચર્ચા કરી છે। આ યાત્રા 8મી તારીખે ગાંધીનગર પહોંચવાની છે। ખેડૂતોના પ્રશ્નો જે અમને જાણવા મળ્યા છે, પ્રશ્નો એવા છે કે જે અત્યારે ઊભા પાકની અંદર ખેડૂતો જે ઊભો પાક છે એમની અંદર વીજ લાઈન નાખીને, થાંભલાઓ નાખીને, કોઈપણ જાતનું વળતર ચૂકવા વિના, કોઈપણ જાતની નોટિસ વિના, પોલીસ ભાડે રાખીને, દમન કરીને વીજ લાઈન ઊભી કરી દેવામાં આવે છે, થાંભલાઓ ઊભા કરી દેવામાં આવે છે। સાથે સાથે જે માવઠા સહાય છે એ માવઠા સહાયમાં પણ વાતો મોટી મોટી થઈ, પણ વાસ્તવિકમાં માવઠા સહાયથી ઘણા બધા ખેડૂતો, ઘણા બધા નહીં, મોટા ભાગના ખેડૂતો વંચિત છે અને અમુકને મળી તો માત્ર મર્યાદામાં મળી છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક ગેમ કરવામાં આવી છે। બીજા અનેક મુદ્દાઓ, સિંચાઈના મુદ્દાઓ હોય, બીજી વાત હોય, ત્રીજી વાત, ઘણા બધા ખેડૂતોના મુદ્દાઓ છે। સિંચાઈના પાણીની વાત હોય તો મોટા ભાગના ડેમોમાંથી પાણી ખેડૂતોને આપવાની જગ્યાએ કંપનીઓને જઈ રહ્યું છે। તો આ તમામ પ્રશ્નો અમને ખેડૂતો તરફથી જાણવા મળ્યા છે, એને ઉજાગર કરીશું, એના માટે અવાજ ઉઠાવીશું, લડત લડીશું અને આ રાજકોટ જિલ્લામાંથી આજે જ્યારે યાત્રા પસાર થવાની છે, આ યાત્રાની અંદર રાજકોટના ખેડૂતોને પણ આ યાત્રાની અંદર જોડાવા માટે હું અહીંયાથી નમ્ર અપીલ કરું છું। માનનીય કૃષિમંત્રીને પણ આમંત્રણ આપું છું કે એમણે એવું કીધું કે ખેડૂતો માટેની યાત્રા નીકળી છે, એમાં કોઈ ખેડૂતો જોડાતા નથી, તો હું એમને આમંત્રણ આપું છું કે આજની યાત્રા રાજકોટમાં છે, પધારો, અમારા મહેમાન બનો, યાત્રામાં જોડાઓ। કેટલા ખેડૂતો આ યાત્રામાં જોડાય છે એ તમને તમારી પોતાની દ્રષ્ટિથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે કેટલા બધા ખેડૂતોને સરકારથી અસંતોષ છે, સરકારથી પ્રશ્ન છે। એમણે એક વાત જે કરી, ફરીથી હું દોહરાવું છું કે એવું કહે છે કે 2027ની ચૂંટણી અમે ખેડૂતોના મુદ્દે લડીશું। કયા મોઢે લડશો? ખેડૂતોનો એક પણ પ્રશ્નનું નિરાકરણ નથી, ખેડૂતોને લાઠી વરસાવી છે, ખેડૂતોને માર માર્યો છે, કયા મોઢે તમે ચૂંટણી લડવા જશો? તમે એમ કહો છો કે ખેડૂતો ભિખારી નથી, સ્વમાની છે, તો એ જ તો વાત કરવા માગીએ છીએ કે અમે ખેડૂતો જે માગે છે એની ભીખ નથી, એમનો હક છે। અને એટલા માટે મને એવું લાગે છે 27ની ચૂંટણીમાં ચોક્કસથી આ તમામ ઘટનાઓનો જવાબ અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આ તમામ જે કંઈ પણ અન્યાય છે એનો જવાબ ખેડૂતો જે છે એ ચોક્કસથી આપવાના છે। આજની આ યાત્રાની અંદર રાજકોટ જિલ્લાના તમામ ખેડૂતોને આ યાત્રામાં જોડાવા માટે હું હાર્દિક આમંત્રણ આપું છું। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।